Hello, friends. I, Dr. C.S. Prashant P. Patel, welcomes you in my YouTube channel PMP. તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ટોપિક છે બજારના પ્રકાર કે ભાઈ બજારના પ્રકારો કયા કયા છે કયા બજારમાં એના લક્ષણો કયા છે એના પર અસર કરતા પરિબળો કયા છે તો આ બધી વસ્તુ આપણે આ વિડીયોની અંદર ડિસ્કસ કરીશું ટોટલ વિડીયોના બે પાર્ટ આવશે પાર્ટ વનમાં આપણે બે પ્રકારના બજાર જોઈશું ને પાર્ટ ટુમાં બીજા બે પ્રકારના તો ચાલો શરૂ કરીએ ચેપ્ટરને કે ભાઈ બજારના પ્રકાર કેટલા છે તો શ્રી કોટલરના જણાવ્યા મુજબ બજારને મુખ્યત્વે આપણે ચાર પ્રકારમાં કે ચાર ભાગમાં વહેંચી શકીએ સૌથી પહેલું બજાર હોય ઉપભોક્તાઓનું બજાર એટલે કે ગ્રાહકોનું કન્ઝ્યુમર માર્કેટ આપણા જેવા વ્યક્તિઓ ત્યાં જઈને ખરીદી કરે તે બજાર એટલે ઉપભોક્તાઓનું બજાર બીજું છે ઔદ્યોગિક વસ્તુઓનું બજાર એટલે કે ઉત્પાદકોનું બજાર એટલે તમે એને ઔદ્યોગિક બજાર કહો કે ઉત્પાદકોનું બજાર કહો ત્યારબાદ છે પૂર્ણ વેચનારાઓનું બજાર રિસેલર્સ જે હોય તે અને લાસ્ટ છે સરકારી ગ્રાહકોનું બજાર મંડળી કે તમે બીજા કોઈ ઘણા બધા બજાર સરકારી બજારો જોયા હશે તો ચારે ચાર માર્કેટ વિશે આપણે ડિટેલમાં માહિતી પ્રાપ્ત કરીશું કે ભાઈ આ ચાર પ્રકારના બજારો જે છે એમના લક્ષણો કયા છે એમના પર કયા પરિબળો અસર કરે છે તો શોર્ટ ક્વેશ્ચન માટે 2 માર્ક માટે જો તમારી ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ હોય તો તમને પૂછી શકે કે ભાઈ બજારના પ્રકાર કેટલા છે તો કોટલરના હિસાબે બજારના મુખ્ય ચાર પ્રકાર છે કે ભાઈ ઉપભોક્તાઓનું બજાર ઉત્પાદકોનું બજાર પુનઃ વેચનારાઓનું બજાર અને સરકારી બજાર અને બજારની વ્યાખ્યા આપણે લાસ્ટ વિડીયોઝની અંદર જોઈ હતી જ્યારે આપણે માર્કેટિંગની શરૂઆત કરી હતી કે ભાઈ બજાર એટલે એવું સ્થળ જ્યાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને પોતાનો સામાન વેચે છે અને એના બદલામાં એને કન્સિડરેશન એટલે કે પૈસા કે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થાય છે તો ચાલો આ થયો તમારા 2 માર્ક માટે અથવા તો એમસીક્યુમાં પણ તમને યાદ રાખજો મુખ્યત્વે બજાર ચાર પ્રકારના હોય છે ક્લિયર તો વન બાય વન ડિટેલમાં આપણે જોઈશું દરેક બજાર વિશે સૌથી પહેલા બજારની વાત કરીએ ઉપભોક્તાઓનું બજાર ઉપભોક્તાઓ એટલે કે ગ્રાહકોનું બજાર આ એક એવું બજાર છે જ્યાં જે પણ વ્યક્તિ ખરીદશે એ પોતે સામાનને વાપરશે જેમ કે આપણે કોઈ બજારમાં જઈએ છીએ કપડાં ખરીદીએ તો આપણે આગળ જઈને વેચતા નથી એ કપડાને આપણે પોતે જ પહેરીએ છીએ અને જૂના થાય પછી કાઢી ફેંકી દઈએ છીએ અથવા તો કોઈ સામાન ખરીદો છો તમે આપણે કોઈ પણ સામાન ખરીદીએ આપણે ગ્રાહક છીએ અને છેલ્લા ગ્રાહક છીએ એન્ડ કન્ઝ્યુમર આપણે પ્રોડક્ટને એ વસ્તુને આપણે વાપરવાના છીએ એનો ઉપયોગ કરવાના છીએ એનો ઉપભોગ કરવાના છીએ અને એવા માર્કેટને આપણે કહીએ છીએ ઉપભોક્તાઓનું બજાર જ્યાં વેપારીઓ પોતાનો સામાન છેલ્લા ગ્રાહકને જે વ્યક્તિ છેલ્લે વાપરવાનો છે એને વેચે છે હવે આપણા દેશમાં 135 કરોડ લોકો છે એટલે વિચારો કે કેટલા બધા લોકોને કેટલા બધા સામાનની જરૂર પડે છે તો દરેક પ્રકારના જે વેપારીઓ છે એ બધા માટે આ બધા ગ્રાહકો જ છે એ લોકો ટાર્ગેટ કરશે હા જરૂરી નથી કે બધા તમારો સામાન ખરીદે ડિપેન્ડ કરે છે હવે અમુક સામાન એવો છે જે બધા જ ખરીદવાના છે જેમ કે ફોર એન એક્ઝામ્પલ કપડાં બધા જ લેવાના છે તો એવું કહી શકાય કે ટેક્સટાઇલ માટે તો 135 કરોડ બધા જ ગ્રાહક છે જો ભારતની વાત કરીએ તો અમુક પ્રોડક્ટ એવા છે જે અમુક લોકો જ ખરીદશે જેમ કે ફોર એન એક્ઝામ્પલ આલ્કોહોલ દારૂ બધા નથી પીવાના પણ એનું પણ એક માર્કેટ છે એટલે ઉપભોક્તા બજાર ખૂબ વિશાળ છે જોવા જાઓ તમે તો ક્લિયર તમે જે પણ બનાવશો એ વેચાવાનું જ છે જો તમને વેચતા આવડે તો અને આવા બજારને આપણે કહીએ છીએ ઉપભોક્તાઓનું બજાર એને પ્રોપર એક મિનિંગફુલ એક્ઝામ્પલમાં જોઈએ તો કે ઉપભોક્તા બજાર એટલે એવી બધી વ્યક્તિઓ અને કુટુંબોનું બનેલું બજાર જેઓ પોતાના અંગત ઉપયોગ માટે માલ કે સેવા ખરીદે છે ભાઈ એવો માર્કેટ જ્યાં બધા પોતે છેલ્લે પોતાના વપરાશ માટે માલ ખરીદવા જાય એવા બજારને આપણે શું કહીએ છીએ ઉપભોક્તાઓનું બજાર ઉપભોક્તાઓનું બજાર ખૂબ મોટું બજાર છે ક્લિયર બહુ મોટું વિશાળ આપણી પાસે ગ્રાહકો છે દાખલા તરીકે ભારતની વસ્તી 135 કરોડની ગણીએ તો કેટલીય વસ્તુઓની વપરાશ બધી જ વ્યક્તિઓ કરતાં હોઈ શકે 135 કરોડ ગ્રાહકો ગણાય ભાઈ 135 લોકો છે 135 કરોડ લોકો ભારતમાં છે એટલે 135 કરોડ ગ્રાહકો છે તમે જેને ચાહો તમે એને વેચી શકો છો આમ ભારત વિશ્વનું એક અતિ વિશાળ ઉપભોક્તાઓનું બજાર છે ઉપભોક્તાઓનું બજાર ઉંમર આવક શિક્ષણનું પ્રમાણ વગેરેને આધારે અનેક જૂથમાં વહેંચી શકાય જો તમે બજારને વહેંચી શકો છો ઉંમરના હિસાબે આવકના હિસાબે એમની રોજગારીના હિસાબે એમના શિક્ષણના હિસાબે
ઘણા બધા તમારી પાસે પરિબળો છે જે હિસાબે તમે જૂથમાં વેચી શકો. તમે સમજો દારૂ વેચો છો તો તમે ઉંમરના હિસાબે વેચશો. ક્લિયર? તમે કોઈ એજ્યુકેશનલ વસ્તુ વેચો છો, જો બુક્સ કે એવું કંઈ થઈ ગયું તો શૈક્ષણિક વસ્તુ છે, એટલે જે ભણેલો હશે તે જ ખરીદશે, અભણને શું કામ બુકનું. ક્લિયર? એટલે તમે તમારા પ્રોડક્ટના હિસાબે દરેક વ્યક્તિને જૂથમાં વેચી શકો છો અને પછી એ હિસાબે તમે વેચાણ કરી શકો છો. જો અમુક જૂથ કંપનીની પેદાશનું ખૂબ મોટું ખરીદનાર હોય તો કંપની તેની માટે અલગ માર્કેટિંગ વિભાગ રાખી તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જો કંપનીને લાગે કે ભાઈ મારી માટે બહુ બધા લોકો છે તો એ માર્કેટિંગ પછી તે હિસાબે કરશે, અલગ ભાગ પાડીને. એટલે અહીંયા વેચાણ કરવાવાળા જે છે એ પણ ખૂબ વધારે પ્રમાણમાં છે અને ખરીદનારા લોકો પણ ખૂબ વધારે પ્રમાણમાં છે. ક્લિયર? બધી જ કંપની ઈચ્છે છે કે અમારો પ્રોડક્ટ ગ્રાહક ખરીદે. કોલગેટ પણ ઈચ્છે છે, કપડાવાળા પણ ઈચ્છે છે, બુક્સવાળા પણ ઈચ્છે છે, પણ વેચાય પણ છે અને ગ્રાહકો બહુ વધારે છે. અને આવા બજારને આપણે કહીએ છીએ ઉપભોક્તાઓનું બજાર. તમે જ્યાં જુઓ ત્યાં ઉપભોક્તાઓનું બજાર તમને જોવા મળશે. ક્લિયર? આપણી આજુબાજુના વિસ્તારમાં પણ તમે રોડ પર ચાલો છો, રિટેલરની દુકાન છે, આ શું છે? ઉપભોક્તા બજાર છે. બહુ બધી દુકાનો છે અને ગ્રાહકો રસ્તા પર ચાલે છે, જેની ઈચ્છા થશે ખરીદીને જશે. ક્લિયર? તો તેવા બજારને આપણે કહીએ છીએ ઉપભોક્તાઓનું બજાર. તો મિનિંગ તો આપણને ક્લિયર થઈ ગયો. હવે આવીએ ઉપભોક્તા બજારના લક્ષણો પર કે ભાઈ એના લક્ષણો કયા કયા છે ઉપભોક્તા બજારના. તો સૌથી પહેલું લક્ષણ છે વિશાળ સંખ્યા. ભાઈ ગ્રાહકોની લિમિટ જ નથી. બસ તમને વેચતા આવડવું જોઈએ, તમારો પ્રોડક્ટ વેચાવાનો જ છે. 135 કરોડ લોકો છે. ક્લિયર? તમે વિચારો, આપણો દેશ લોકોને પાણી પીવડાવે મફતમાં, એવી આપણી માન્યતા છે કે કોઈ દરવાજે આવે તો એને પાણી પીવડાવાય. એ દેશની અંદર લોકો પાણીની બોટલ વેચતા થઈ ગયા. જે નવી પહેલી વાર ભારતમાં બોટલ લઈને આવ્યો છે, લોકો એના પર હસ્યા છે કે તું પૈસામાં પાણી વેચીશ, અમારા તો મફતમાં પાણી વેચાય. અને આજે જો એને દિવસ લાવી દીધો કે 2-2 રૂપિયાના પણ પાણીના પાઉચ જ વેચાય. કોઈ મફતમાં પાણી નથી પીવડાવતું આજની તારીખમાં. ક્લિયર? બસ પરબ બનેલા હોય, પાણીના બન્યા હોય તો બન્યા હોય, બાકી તમને વચ્ચે તરસ લાગે તો કોઈ પાણી નથી પીવડાવતું તમને. તો કહેવાનો મતલબ એ છે કે વિશાળ સંખ્યામાં તમને જોવા મળે છે લોકો કે ભાઈ ઉપભોક્તાના બજારમાં ગ્રાહકોની સંખ્યા અતિ વિશાળ છે. દાખલા તરીકે રોજની જરૂરિયાતની ખરીદી માટે ભારતમાં ઉપભોક્તાઓની સંખ્યા 90થી 95 કરોડની ગણાય. એટલે માર્કેટિંગ મેનેજરે વિશાળ માર્કેટિંગ નેટવર્ક ઊભું કરવું પડે. આ દરેક ગ્રાહકોનો અંગત સંપર્ક તો અસંભવિત છે, છતાં પરોક્ષ રીતે જથ્થાબંધ વેપારીઓ, છૂટક વેપારીઓ, દલાલો વગેરે મારફતે તેમના સંપર્કમાં રહેવા પ્રયત્ન કરવામાં આવે છે. ત્યારબાદ છે નાના પાયા પર ખરીદી. હા, માર્કેટ બહુ મોટું છે, લોકો ખૂબ વધારે સંખ્યામાં છે, તમારો પ્રોડક્ટ ખરીદવા માટે તૈયાર છે, પરંતુ એ લોકો ખરીદી બહુ ઓછા પ્રમાણમાં. કિંમત બહુ ઓછી કે ભાઈ એ લોકો 500 રૂપિયાનો સામાન ખરીદશે, કોઈ 50નો ખરીદશે, કોઈ 5 રૂપિયાનો ખરીદશે, કોઈ 5000નો ખરીદશે. એટલે કિંમત જે છે વ્યક્તિ દીઠ તમે કિંમત ગણો ને તો એટલી મોટી નથી હોતી. હા, પર 500 વાળા 5000 આવે તો ટોટલ બહુ મોટું થઈ જાય. ક્લિયર? પર એક વ્યક્તિની જે ખરીદવાની કેપેસિટી છે, ક્લિયર, એની ઉપભોગ કરવાની ક્ષમતા છે એ એટલી વિશાળ નથી હોતી. ક્લિયર? પર તમે જો ટાર્ગેટ વધારે લોકોને કરશો તો સરવાળે સરખું જ થઈ જશે. તો આ એક એનું બીજું લક્ષણ છે કે આ બજારનો દરેક ગ્રાહક પોતાની અંગત જરૂરિયાત કે પોતાના કુટુંબના સભ્યોની જરૂરિયાત પૂરતી જ ખરીદી કરે છે. તેથી તેમનું ખરીદીનું પ્રમાણ ઓછું હોય છે. એટલે જ આ પ્રકારના બજારમાં દરેક પ્રકારની વસ્તુ માટે પ્રત્યક્ષ ગ્રાહકોને મળવાનું શક્ય હોતું નથી. ત્યારબાદ છે પ્રત્યક્ષ માંગ કે ભાઈ અહીંયા જે માંગ જે છે એ પોતાના વપરાશ માટે જે છેલ્લી માંગ છે. ક્લિયર? એ આગળ જઈને વેચવાનો નથી કોઈને. આ પરોક્ષ માંગ નથી કે આજે લીધું મેં કોઈની પાસેથી ને આગળ વેચીશ, એ પોતે જે વાપરી દેવાનો છે. આ એનું ત્રીજું લક્ષણ છે કે ભાઈ ઉપભોક્તા પોતાના વપરાશ માટે જ વસ્તુ કે સેવા ખરીદતો હોવાથી તેની માંગ એ પ્રત્યક્ષ માંગ છે. તેનો ગ્રાહક પ્રત્યક્ષ વપરાશ કે ઉપભોગ કરે છે, કોઈ અન્ય વસ્તુની બનાવટ માટે તે ખરીદી કરતો નથી. ચોથો લક્ષણ છે ગ્રાહકો છૂટા છવાયા છે. યસ, આ પણ એક લક્ષણ છે કે ભાઈ જમ્મુ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અને વેસ્ટ ઈસ્ટ
પશ્ચિમથી લઈને પૂર્વ, મુંબઈથી લઈને યુપી બિહાર સુધી કે પછી સિક્કિમ સુધી આપણે ગ્રાહકો છૂટાછવાયા છે. તમારે ટાર્ગેટ કરવાના છે કેવી રીતે તમે કરી શકો. તમારે નાની જગ્યાએ ઓછા વિસ્તારમાં ટાર્ગેટ કરવું છે, ઓછામાં કરો. તમારા આખા દેશમાં ટાર્ગેટ કરવું છે, કરો. પણ ગ્રાહક છૂટાછવાયા છે. તમારે ગ્રાહક સુધી પહોંચવું પડશે જો તમે પ્રોડક્ટને વધારે વેચવા માગો છો તો. આ પણ એક લક્ષણ છે ગ્રાહક બજારનું, એટલે કે ઉપભોક્તા બજારનું. સમગ્ર દેશમાં વસ્તુની ખરીદી કરનાર ગ્રાહકો ફેલાયેલા છે. પરિણામે દૂર દૂરના ગ્રાહકોને માલ પહોંચાડવાનો ખર્ચ પણ વધુ આવે છે. ક્લિયર? તમે ગુજરાતમાં ફેક્ટરી લગાવો અને તમારે સિક્કિમવાળાને પણ વેચવું છે તો તમારો જે ટ્રાન્સપોર્ટેશનનો કોસ્ટ છે વધી જશે. હવે તમારી પાસે આમાં બે જ વિકલ્પ બચે, યા તો તમે પોતે ડિલિવરી કરો અથવા તો તમારી બીજી ફેક્ટરી ત્યાં ઊભી કરી દો. ક્લિયર? તો એ તમારે નિર્ણય લેવાનો છે. તેથી જ ઘણીવાર રાષ્ટ્રીય કંપનીઓ જુદા જુદા પ્રદેશમાં પોતાના કારખાના સ્થાપે છે. જેમ તમને કહ્યું, દાખલા તરીકે HMTની એક કારખાનું બેંગ્લોરમાં છે તો બીજું કારખાનું શ્રીનગરમાં પણ છે. આમ માર્કેટિંગ મેનેજર પોતાના વાહન ખર્ચ ઘટાડે છે. ક્લિયર? એટલે તમારે ટાર્ગેટ કરવાનો છે તમે કેવી રીતે છૂટાછવાયા ગ્રાહકો સુધી પહોંચી શકો છો. પાંચમું કેરેક્ટર છે સ્થિતિસ્થાપક માંગ. હવે આ છે ને આપણા માંગ છે, નો ડાઉટ બધા તમારો પ્રોડક્ટ ખરીદશે. મેં તમને કહ્યું ને, તમને વેચતા આવડશે તો લોકો ખરીદી લેશે, એ પાક્કું છે. કેમ કે આપણા ત્યાં લોકો ગાંડાની જેમ વસ્તુ ખરીદે. કેમ કે કોઈની માટે વેસ્ટેજ છે તો બીજા કોઈની માટે પ્રોડક્ટ છે વાપરવા લાયક. ક્લિયર? તમે પેનને ખાલી લખવા માટે યુઝ કરો છો, એ આપણી મેન્ટાલિટી છે. છોકરીઓ કદાચ એને વાળમાં બાંધવા માટે બોરિયાની રીતે પણ વાપરે. ઇમરજન્સીમાં કોઈને મારવા માટે હથિયાર પણ બની જાય. આ ખાલી એજ્યુકેશનલ પર્પઝથી તમને એક્ઝામ્પલ આપું છું. ક્લિયર? તો કહેવાનો મતલબ શું છે, કોઈ પણ વસ્તુનો ઉપયોગ કોઈ પણ રીતે થઈ શકે છે જો તમે કરવા ચાહો તો વેચાઈ તો જવાનું જ છે. હા, પણ આપણા ત્યાં જે ગ્રાહકો છે ને અમુક વસ્તુ પર ખાસ ફોકસ કરે. જેમ કે પૈસા. તમે કેટલી પણ સારી વસ્તુ આપો, છેલ્લે તો ગ્રાહકના મોઢામાંથી એ જ નીકળશે કેટલા લાગશે, પરવડશે કે નહીં પરવડે. એટલે આ વસ્તુ બહુ ફોર્સ કે ઇમ્પેક્ટ કરતી હોય છે. તો આવા સમયે તમારે શું કરવાનું છે? પ્રાઇસ કંટ્રોલ કરવાની છે. કેમ કે પ્રાઇસ જે છે એ તમારી માંગને બદલી શકે. ભાવમાં વધઘટ થાય તો ગ્રાહક પણ બીજે જતો રહેશે. અથવા તો ફોર એન એક્ઝામ્પલ, ખાલી પ્રાઇસ જ નહીં, ક્વોલિટી બદલાઈ જાય, એની ગુણવત્તામાં પરિવર્તન આવી જાય પ્રોડક્ટના, તો ઘણા ખરા વ્યક્તિઓ પ્રોડક્ટ બદલી નાખે છે કે ભાઈ બીજી કંપની પર જતા રહે. તો ખાસ કરીને પ્રાઇસ તો બહુ અસર કરે. ગુણવત્તા તો ચલો 2 નંબરની વાત છે. ભાવમાં વધઘટ થાય એટલે માંગમાં પણ તમને વધઘટ જોવા મળે છે. ભાવ ઓછો થશે તો લોકો વધારે ખરીદશે, ભાવ વધશે તો લોકો ખરીદવાનું ઓછું કરશે. આ આપણા ત્યાંની મેન્ટાલિટી છે. ગ્રાહક બજારમાં આ એક લક્ષણ જોવા મળે છે. એ લોકો ભાવ પર વધારે ધ્યાન આપે છે. મોટાભાગની ગ્રાહકની વપરાશની વસ્તુઓ માંગ કિંમત બાબતમાં સ્થિતિસ્થાપક હોય છે. એટલે કે કિંમતમાં ખૂબ વધારો થાય તો વસ્તુની માંગ અચૂક ઘટે છે. અલબત્ત જીવન જરૂરિયાતની વસ્તુની બાબતમાં આ વાત સંપૂર્ણ સાચી નથી. હા, જીવન જરૂરિયાત હશે તો પછી થોડું ઘણું 19-20 કરી દે. જેમ કે દૂધમાં ભાવ વધે કે ઘટે, લોકો દૂધ પીવાના જ છે. જેના ઘરમાં બાળક હશે એને તો ખરીદવું જ પડશે. તો જીવન જરૂરિયાત વસ્તુમાં કદાચ એટલું લાગુ ના થાય, પણ 99% પ્રોડક્ટમાં આ વસ્તુ લાગુ થતી હોય છે. છતાં જો સસ્તો વિકલ્પ મળતો હોય તો ગ્રાહક જરૂર તે તરફ વળે છે. તો આ એક લક્ષણ થયું સ્થિતિસ્થાપક માંગ. ત્યારબાદ છે ખરીદ નિર્ણય અને અમુક પરિબળોની અસર. કે ભાઈ તમારા નિર્ણય પણ ડિપેન્ડ કરે છે. ક્લિયર? કે બીજા પરિબળો પણ છે જે તમારા માંગને અસર કરે છે. ગ્રાહક બજારમાં આ પણ એક બહુ મોટી અડચણ કહી શકાય કે એનું લક્ષણ કહી શકાય. અડચણ તો નહીં, એનું લક્ષણ કહી શકાય કે તમને કોઈ કહે કે ભાઈ આ વસ્તુ નહીં ખરીદ, તો મેં ખરીદેલી, બહુ ખરાબ નીકળી, તો તમે નહીં લેશો. એટલે તમારું મગજ માનશે જ નહીં લેવા માટે. તમારું ઈચ્છા પહેલાં લેવાની હતી પણ હવે નહીં થશે. તમે ફોર એન એક્ઝામ્પલ કાર લેવા જાઓ છો તો તમે ઘણી બધી કંપનીની કાર જુઓ. હવે તમને કોઈ કાર બહુ પસંદ આવી, એના ફીચર્સ બહુ સારા છે, પણ કંપની એટલી ટ્રસ્ટવર્ધી નથી. પણ અમુક કંપનીઓ બહુ વર્ષોથી ચાલે છે, પછી એ કાળીમાં કંઈ નહીં હશે તો પણ લોકો એ લેવાનું પ્રિફર કરશે. તમને કહેશે કે આ લેવાય, આ સારી કંપની છે, વર્ષોથી ચાલે છે. તો તમારું મગજ બદલાશે પછી અને એ તરફ તમે વળશો. ફક્ત કારમાં જ નહીં, તમે મોબાઈલ લેવા જાઓ છો તો મોબાઈલના કેસમાં પણ તમને એવું થાય.
તમારે કોઈ એવી કંપનીનો મોબાઈલ લેવો છે જેમાં બહુ બધું છે ફીચર્સ, પણ કંપની નવી છે, એનું નામ કોઈએ સાંભળ્યું નથી, તો તમે નહીં લેશો એ, કેમ કે તમને લોકો સજેસ્ટ નહીં કરશે. તમને લોકો કહેશે કે કંપનીનો લે લે, સારી કંપનીનો. તો ઘણીવાર લોકોના સજેશન્સ તમને અસર કરે છે. ઘણીવાર તમારો એક્સપિરિયન્સ ખરાબ થઈ જાય. તમે એકવાર લીધો હોય પ્રોડક્ટ કોઈ અને બહુ ખરાબ નીકળે તો બીજી વાર તમે પ્રોડક્ટ નહીં લેશો. તો ઘણા બધા નિર્ણયો જે છે કે પરિબળો જે છે એ ગ્રાહક બજારમાં અસર કરતા હોય છે, અને આના લીધે પણ માંગમાં તમારા વધઘટ થતી હોય છે. કે ઉપભોક્તા વસ્તુ ખરીદવાનો જે નિર્ણય કરે છે તેના પર અનેક પરિબળોની અસર થાય છે, જેની ચર્ચા નીચે કરેલી છે. દાખલા તરીકે આર્થિક પરિબળો, મનોવૈજ્ઞાનિક પરિબળો, સાંસ્કૃતિક પરિબળો વગેરે વગેરે. ખરીદ નિર્ણય અપરિપક્વ છે. યસ, ગ્રાહક બજારમાં સૌથી મોટું લક્ષણ તો આ છે. આપણા ખરીદ નિર્ણય બહુ અપરિપક્વ છે, પરિપક્વ નથી. આપણે ખરીદવા કંઈ બીજું ગયા અને લઈ આવીએ કંઈ બીજું. ખાસ કરીને ફિમેલમાં જોવા મળે. એ લેવા ગયું એક સાડી પર લઈ આવે 15-20 ડ્રેસ, 5-6 સાડી, 6-7 ચણિયા ચોળી, જ્યારે ક્યારે પહેરવાના ના હોય. આપણા નિર્ણય બહુ અપરિપક્વ છે. બજેટ જો તમને ગમી ગયું તો બજેટ સાઈડ પર જ રહી જાય, પછી ભલે ને દિવાળું ફૂંકાઈ જાય, પણ ખરીદવાનું તો ચોક્કસપણે. ન જરૂરિયાત વસ્તુ પણ ખરીદી લેતા હોય છીએ આપણે ઘણી બધી વાર. અને આ ગ્રાહક બજારનું સૌથી મોટું લક્ષણ છે કે ગ્રાહકો એવી ફાલતુની વસ્તુ પણ ખરીદી લે જે ક્યારે વાપરવાનું નથી, અથવા 1-2 વાર વાપરીને ફેંકી દેશે. તો ભારત બજાર, કોઈ પણ ભારતમાં નહીં, કોઈ પણ ગ્રાહક બજારમાં તમે જુઓ તો ગ્રાહકોના નિર્ણય જે છે એ અપરિપક્વ છે. ઘણીવાર ગ્રાહક વપરાશ માટેની ટેકનિકલ વસ્તુ ખરીદતો હોય તો કઈ બ્રાન્ડની વસ્તુ ખરીદવી તે અંગેનો તેનો નિર્ણય પૂરતી ટેકનિકલ માહિતી પર આધારિત હોતો નથી. પરિણામે ઘણીવાર તે ખોટો નિર્ણય લે છે. તેથી માર્કેટિંગ મેનેજરે ગ્રાહકને સાચી ટેકનિકલ માહિતી આપવા પ્રયત્ન કરવા જોઈએ. હાલાકી કોઈ સાચી માહિતી આપવા તૈયાર થતું નથી, એ હકીકત છે. ગ્રાહક વેપારી વચ્ચે અંગત સંપર્કનો અભાવ. યસ, આપણા ત્યાં ગ્રાહક અને જે વેચાણ કરનાર વેપારી છે એના વચ્ચે વધારે રિલેશન હોતા નથી. યાર, એટલી સારી રીતે નથી ઓળખતા. આપણે કોઈ દુકાનમાં ગયા, કપડાં ખરીદ્યા, હવે 1-2 વર્ષ પછી કદાચ જવાનું થાય અને કદાચ ના પણ થાય, બીજી જ કોઈ દુકાનમાં આપણે જતા રહીએ. આપણા ત્યાં એટલા બધા કોન્ટેક્ટ્સ બનતા, હા, એવું નથી કે સંપૂર્ણ રીતે નથી બનતા. 2-3% હશે કે અમુક લોયલ કસ્ટમર હોય કે ત્યાં જ જાય, પણ એ પણ ક્યારે જાય જ્યારે એનો ઓળખીતો હોય કે રિલેટિવ હોય કે ફ્રેન્ડ હોય. બાકી આપણે કોઈ ગ્રાહક સાથે, વેપારી વચ્ચે ને ગ્રાહક વચ્ચે કોઈ સારા એવા સંબંધ બનતા નથી. ક્લિયર? એ ગ્રાહકને બકરાની રીતે જ જોવે છે કે બકરો આવ્યો ને મેં કાપી નાખ્યો. આપણા ત્યાં મેન્ટાલિટી આવી છે. એટલે ગ્રાહક બજારમાં અહીંયા જ નહીં, બધે જ આ મેન્ટાલિટી છે કે ગ્રાહક અને જે વેપારી છે એના વચ્ચે કોઈ એટલા સારા સંપર્ક થતા નથી. એ ફક્ત પૈસાની લેવડ દેવડ માટે જ સંપર્ક થાય છે, વેચાણ માટે જ. વેચાણ થઈ ગયું, પૈસા આવી ગયા, ગ્રાહક એના રસ્તે, વેપારી એના રસ્તે, હવે બીજા બકરાને ગોતશે. ક્લિયર? ઉપભોક્તા બજારમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાય અન્ય વસ્તુઓની ખરીદીમાં ગ્રાહક અને વેપારી વચ્ચે અંગત સંપર્ક ખાસ હોતો નથી. તેથી જે વિશ્વાસનું વાતાવરણ ઊભું થવું જોઈએ તે થઈ શકતું નથી. તેથી ટીવી જાહેરાત દ્વારા કે પ્રત્યક્ષ નિર્દેશન દ્વારા માર્કેટિંગ મેનેજરે તેના કંપનીની વસ્તુમાં વિશ્વાસ જાગે એવા પ્રયત્ન કરવા જોઈએ. અને આ જ કારણ છે લોકો માર્કેટિંગ કરે છે. ક્લિયર? અગર જો સંપર્ક બનતા હોત તો માર્કેટિંગની જરૂરત જ નહીં પડતે, એડવર્ટિઝમેન્ટ કે કંઈ. ગ્રાહક પાછો આવતે જ. સર, મારો તો બહુ સારો સંપર્ક છે મારા નીચે જે બિલ્ડિંગની નીચે દુકાનવાળો છે એની સાથે. હોઈ શકે, મેં એવું નથી કહ્યું કે સંપૂર્ણ રીતે નથી હોતા. 5-10% તમને જોવા મળશે કે અમુક ગ્રાહક સાથે વેપારીના સંપર્ક હોય છે. ક્લિયર? એ પણ ફિક્સ ના હોય. બાજુમાં કોઈ બીજો દુકાનવાળો આવે ને તો તમે ત્યાં પણ જતા રહેશો. એ તો તમારી સોસાયટીમાં ચોઈસ નથી, એક જ દુકાન છે એટલે. બરાબર? બાકી બીજો આવે તો તમે શિફ્ટ થતાં વાર નહીં લાગશે. અમુક વસ્તુ ત્યાંથી પણ લેવા લાગશો, તમને સસ્તી મળશે તો. ક્લિયર? સસ્તું મળે તો ગ્રાહક તરત બદલાઈ જશે, એનો રંગ આવી જશે અસલિયતમાં. એટલે સંપર્ક જેવું કંઈ હોતું નથી. એ તો ચોઈસ ના હોય તો ઓટોમેટિક સંપર્ક બની જાય. ક્લિયર? અથવા તો પોતાની દુકાન હોય કે રિલેટિવની હોય કે ફ્રેન્ડની હોય તો આપણે ત્યાં જઈએ. બાકી જનરલી સસ્તું મળે તો તરત ગ્રાહક બદલાઈ જતા હોય છે, અને વેપારીઓ પણ એને બકરાની રીતે જ જોતા હોય. તો દીકરાઓ, આ અમુક લક્ષણો હતા ગ્રાહક બજારના.
ક્લિયર? તમને 7 માર્કના ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામમાં પૂછે કે ભાઈ ગ્રાહક બજાર એટલે શું અને તેના લક્ષણો જણાવો, તો સૌથી પહેલાં તો તમારે ગ્રાહક બજારની વ્યાખ્યા લખી દેવાની. ત્યારબાદ બોક્સ બનાવીને એના લક્ષણો બધા લખી નાખવાના 1 by 1 બોક્સની અંદર, અને પછી દરેક પોઈન્ટ વિશે તમારે 3-3, 4-4 લાઈન એક્સપ્લેન કરી દેવાની. તો તમારો આન્સર 3-3.5 પેજ જેવો થઈ જશે કે ભાઈ ગ્રાહક બજારના લક્ષણો કયા કયા છે. MCQ પર્પઝ માટે પણ પોઈન્ટ તમે યાદ રાખી શકો છો કે ભાઈ તમને પૂછી શકે કે આ કયા લક્ષણો છે, કયા નથી. તો જો તમને બધા પોઈન્ટ યાદ હોય, કન્સેપ્ટ ક્લિયર હોય, તો તમે ઓપ્શન ટીક કરી શકો છો. ક્લિયર? તો આ જોયા આપણે લક્ષણો. હવે આગળ વધીએ. ઉપભોક્તાની વર્તણૂકને અસર કરતા પરિબળો. આ પણ MCQ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે, અને ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ હશે તો ઇમ્પોર્ટન્ટ છે જ છે કે ભાઈ ઉપભોક્તા બજાર જે છે, ઘણા બધા ગ્રાહકો છે, 135 કરોડ ગ્રાહકો છે. બધા તમારો પ્રોડક્ટ ખરીદવા તૈયાર છે, પણ અમુક કારણોને લીધે, અમુક પરિબળોના લીધે એ તમારો પ્રોડક્ટ ખરીદતા નથી. કહેવાય ને કે લેવા જ જતો તો ગ્રાહક પર તરત એને ના પાડી દીધી, નથી લેવું. તો કયા કયા પરિબળો છે જે ગ્રાહકના વર્તણૂક પર અસર કરે છે, એના નિર્ણય પર અસર કરે છે કે મારે હવે નથી લેવું આ? તો જોઈએ. સૌથી પહેલો અને મુખ્ય છે આર્થિક પરિબળ. ગમતું બધાને જ હોય, બરાબર? માલદીવ્સ જવું બધાને જ ગમે, પણ એટલું બજેટ પણ હોવું જોઈએ. રોયલ એનફિલ્ડ બધાએ જ ચલાવી છે, પણ એટલા પૈસા હોવા જોઈએ. લક્ઝરિયસ બંગલામાં બધાએ જ રહેવું છે, પૈસા નથી. બ્રાન્ડેડ કપડાં, બ્રાન્ડેડ શૂઝ બધાએ જ પહેરવા છે, પૈસા નથી. ગોલ્ડ, ડાયમંડની વસ્તુ બધાએ જ લેવી છે, પૈસા નથી. આ હકીકત છે, બરાબર? આપણા ત્યાં ફક્ત 5% વસ્તી જેવી છે જે બધા શોખ પૂરા કરી શકે, કેમ કે એમની આર્થિક સ્થિતિ સારી છે. બાકીના 95% ભારતીય જે છે એમને આર્થિક પરિબળો અસર, બાકીના 5ને પણ હું ગણી લઉં કે એ લોકોને પણ ક્યારે ના ક્યારે આર્થિક પરિબળ અસર કરતા જ હશે, કે ભાઈ એમને પણ કોઈ વસ્તુ ગમી હશે પણ નહીં લઈ શકતા હશે. એ લોકો જરૂરી નથી કે એ બધું જ ખરીદી શકે. ક્લિયર? એ આપણા લેવલે આપણી વિચાર છે, એમના લેવલે તમે જાઓ તો એમના માટે પણ અમુક વસ્તુઓ મોંઘી હશે જ જે લોકો નહીં ખરીદતા હશે. ક્લિયર? તો કહેવાનો મતલબ એ છે કે ગ્રાહકને સૌથી પહેલો પરિબળ અસર કરે એની આર્થિક સ્થિતિ. લેવું તો એને ઘણું બધું છે, પણ પૈસા નથી. ક્લિયર? એટલે આ સૌથી મોટો પરિબળ છે જે એની માંગને અસર કરે છે, કે ગ્રાહક ખરીદી કરતાં પોતાની ખર્ચવા પાત્ર આવક કેટલી છે, કુટુંબની જરૂરિયાત અને કુલ આવક કેટલી છે, ભવિષ્યમાં કેટલી આવક મેળવવાની શક્યતા છે, લોન એટલે કે શાખ મળવાની શક્યતા છે કે કેમ, એ વગેરે બાબતોની વિચાર કરે છે, અને પછી જ કોઈ એ પ્રોડક્ટ ખરીદે છે. એને જરૂરિયાત લાગે તો જ એ ખરીદશે, અધરવાઇઝ એ ખોટો ખર્ચો નહીં કરશે, કેમ કે એની આવક એટલી બધી નથી. સેકન્ડ પોઈન્ટ છે સાંસ્કૃતિક પરિબળો. હવે સાંસ્કૃતિક પરિબળો એટલે શું? કે તમને કોઈએ સજેશન આપેલો, સામાજિક સજેશન્સ મળેલા હોય તમને, કે ભાઈ તમારા ફ્રેન્ડે તમને કીધું કે આ પ્રોડક્ટ ના લેવાય, બહુ ખરાબ આવે છે, મારો એક્સપિરિયન્સ બહુ ખરાબ હતો, અથવા તો તમારો પોતાનો ક્યારે એક્સપિરિયન્સ ખરાબ રહ્યો હોય. ક્લિયર? તમારા પડોશીએ કે તમારા મિત્રએ તમને જણાવ્યું હોય કે આ ના લેવો જોઈએ પ્રોડક્ટ, અથવા તો તમારા પાસ્ટ એક્સપિરિયન્સ બહુ ખરાબ રહ્યા છે પ્રોડક્ટ સાથે. તો આ ઘણા બધા પરિબળો તમને અસર કરતા હોય છે કે ભાઈ મારે નથી લેવો આ પ્રોડક્ટ. તો આ પણ એક વસ્તુ છે જે ગ્રાહક ધ્યાન રાખતો હોય છે, અને એના લીધે ગ્રાહક જે માંગ કરવાનો હોય છે વસ્તુની, એ માંગ પછી થઈ શકતી નથી. તો આ થયો બીજો પરિબળ, કે ઉપભોક્તા જે ખરીદી કરે છે તેના પર તેના સામાજિક પરિબળો હોય છે. દાખલા તરીકે પડોશી કે મિત્રના અભિપ્રાય, તેના અસર તેના પર થાય છે. કુટુંબના સભ્યોની જરૂરિયાત, જરૂરિયાત છે કે નહીં વસ્તુની, એ પણ બહુ ડિપેન્ડ કરે છે. જરૂરિયાત નહીં હશે તો નહીં લેશો તમે, કે ભાઈ કુટુંબના સભ્યોની જરૂરિયાત અને લાગણીના તે વિચાર કરે છે. સમાજમાં તે કયા સ્તરે છે તેને આધારે તેની ખરીદી થાય છે. કુટુંબમાં તેનું સ્થળ અને દરજ્જો, સમાજમાં તેનું સ્થાન અને દરજ્જાને આધારે તે ખરીદી કરતો હોય છે. હવે સમજો કોઈ વ્યક્તિ બહુ પૈસાવાળો હશે તો એ મોંઘી વસ્તુ ખરીદશે, કોઈ વ્યક્તિ મિડલ ક્લાસ હશે તો તે હિસાબે વસ્તુ ખરીદશે. એટલે એના દરજ્જા, એનું સ્થાન, આ બધું પણ માયને રાખે છે. તો સાંસ્કૃતિક પરિબળોના હિસાબે પણ વ્યક્તિઓની માંગ બદલાતી હોય છે. હાલાકી એક વસ્તુની માંગ ના થાય તો સામે બીજી વસ્તુની માંગ થઈ જાય, એટલે સરવાળે બધી કંપનીઓને કોઈના કોઈ ગ્રાહક મળી જતો હોય જ છે. હા, પણ તમારો ગ્રાહક તો ગયો ને,
એ તમારી માટે અસર કરી જાય છે. તો બે પરિબળ થયા, આર્થિક પરિબળ અને સાંસ્કૃતિક પરિબળ. ત્યારબાદ છે અંગત પરિબળો. યસ, તમારા પોતાના અમુક પરિબળો પણ અસર કરે છે, જેમ કે તમારા ઉંમર કેટલી છે, તમારો વ્યવસાય, તમારી આવક, જીવનશૈલી, તમારી ઘણી બધી વસ્તુઓ પર એની અસર જોવા મળે છે. અંગત પરિબળો ખૂબ વધારે અસર કરતા હોય છે, જેમ કે ઉપભોક્તાની ખરીદી તેની વ્યક્તિગત લાક્ષણિકતાઓ પર અસર કરે છે, ખાસ કરીને તેની ઉંમર, વ્યવસાય, આર્થિક સંજોગ, જીવનશૈલી, તેનું વ્યક્તિત્વ વગેરે બાબતોને ધ્યાનમાં રાખી તે ખરીદી કરે છે. હવે બટ હવે છે, દારૂ કોઈ નાનો છોકરો તો ખરીદવાનો નથી, એ કોઈ એજેડ વ્યક્તિ જ ખરીદશે, એની ઉંમર અસર કરશે. કોઈ ટોબેકો કે આલ્કોહોલિક પ્રોડક્ટ નહીં ખરીદશે કોઈ નાનું બાળક, એની ઉંમર માયને રાખે છે. ક્લિયર? પછી એની આવક પણ અસર કરે છે કે ભાઈ આઈફોન અમુક લોકો જ ખરીદી શકે જે કમાતા હોય સારું. તો ઘણા બધા પરિબળો અસર કરતા હોય, એમાંનું એક છે અંગત પરિબળ. એનું પોતાનું અંગત જે જીવન છે, એની પર્સનલ જે લાઈફ છે, પર્સનલ ફેક્ટર્સ જેને આપણે કહીએ, એ અસર કરતા હોય છે. ત્યારબાદ છે મનોવૈજ્ઞાનિક પરિબળો. ભાઈ મનોવૈજ્ઞાનિક પરિબળો પણ અસર કરતા હોય છે. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે પાસ્ટમાં, તમારા મગજમાં એ પ્રોડક્ટ માટે કેવી ઇમેજ છે, તમે કંપની માટે શું વિચારો છો. ઘણીવાર કેવું હોય કે કોઈ કંપની ફ્રોડ હોય તો એ ભલે સારો પ્રોડક્ટ બનાવે તો પણ કોઈ પણ વ્યક્તિ એનો પ્રોડક્ટ ના ખરીદે, કેમ કે કંપનીની ઇમેજ બહુ ખરાબ છે. તો આવા ઘણા બધા પરિબળો, મનોવૈજ્ઞાનિક પરિબળો અસર કરતા હોય છે. કોઈ ગ્રાહકના મગજમાં કંપની વિશે કે પ્રોડક્ટ વિશે ખરાબ માન્યતા બની જાય તો એ વ્યક્તિ ક્યારેય પ્રોડક્ટ ખરીદતો નથી. ગ્રાહકના માનસિક લક્ષણો ખરીદી પર અસર કરે છે. દાખલા તરીકે તે પોતાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા ખરીદી કરે છે, પોતાના વલણના આધારે તે ખરીદી કરે છે, પોતાના ભૂતકાળના અનુભવને આધારે અમુક વસ્તુ ખરીદવી કે નહીં તે નક્કી કરે છે, પોતે અમુક વસ્તુ વિશે કઈ દ્રષ્ટિથી વિચારે છે તેને અનુલક્ષીને તે ખરીદવા અંગેનો નિર્ણય લે છે. તેનું વ્યક્તિત્વ, તેનો વ્યવસાય તથા તેની જીવનશૈલી બાબતો પણ તેના ખરીદી પર અસર કરે છે. ફોર એન એક્ઝામ્પલ, તમે કોઈ પ્રોફેશનલ વ્યક્તિને કહેશો KTM બાઇક લઈ લે તો એ નહીં ખરીદશે. કેમ? હવે KTM કંપની બહુ સારી છે, પણ એ કોલેજના જે બોયઝ હોય એને શૂટ કરે, જોબ પર એ શૂટ ના થાય કદાચ. હા, શોખ હોય તો વાત અલગ છે, પણ એ પણ ડિપેન્ડ કરે છે તમે કઈ જગ્યાએ કામ કરો છો, તમારો વ્યવસાય, તમારી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. ક્લિયર? આ પણ તમારા મનોવૈજ્ઞાનિકનો જ એક ભાગ છે. તો તમે આ બધું વિચારશો પછી કોઈ પ્રોડક્ટ ખરીદશો. એટલે તમે ખરીદવાના જ હતા અને તમારા મગજે કંઈ બીજું કહ્યું કે ભાઈ આ નથી લેવું, બીજું લઈએ, અને તમારી માંગ બદલાઈ ગઈ. તો આ પણ એક પરિબળ ઘણીવાર અસર કરતો હોય છે ગ્રાહક બજારમાં. તો આપણે 4 પરિબળ જોયા: મનોવૈજ્ઞાનિક પરિબળ, અંગત પરિબળ, સાંસ્કૃતિક પરિબળ અને આર્થિક પરિબળ. અને સેકન્ડ છે સામાજિક પરિબળો. ક્લિયર? સામાજિક પરિબળો પણ અસર કરતા હોય છે કે ભાઈ ગ્રાહકના માનસિક લક્ષણો ખરીદી પર અસર કરે છે. દાખલા તરીકે તે પોતાની પ્રાથમિક જરૂરિયાતો, ભૂતકાળના અનુભવ વગેરેના આધારે પણ ખરીદી કરતો હોય છે. સામાજિક પરિબળ. એટલે સાંસ્કૃતિક, સામાજિક, આર્થિક, અંગત અને મનોવૈજ્ઞાનિક પરિબળો. તો આ 5 પરિબળો જે છે તે મુખ્યત્વે અસર કરતા હોય છે જ્યારે તમે ખરીદી કરો છો. તો આ સેકન્ડ ક્વેશ્ચન થયો આપણો દીકરા. આપણે જોયું ગ્રાહક બજારના લક્ષણો કયા છે, ત્યારબાદ આપણે સમજ્યા કે ભાઈ ગ્રાહક બજારોને અસર કરતા પરિબળો કયા છે જેના લીધે વસ્તુ ખરીદવાનો જ હતો અને પછી ખરીદવાની રહી ગઈ, ના પાડી દીધી, નથી લેવી. તો આ પરિબળો તમને MCQ એક્ઝામમાં યાદ રાખજો, MCQમાં પૂછાઈ શકે. 5 પરિબળો છે જે અસર કરે છે. ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામમાં તમને શોર્ટ નોટ, ટૂંક નોંધમાં પૂછી શકે 4-5 માર્કમાં. તો તમારે સિમ્પલ આન્સર લખવાનો. સૌથી પહેલાં તો ઉપભોક્તા બજારની વ્યાખ્યા લખી નાખવાની, જે આપણે સ્ટાર્ટિંગમાં જોયું એનું મિનિંગ. ત્યારબાદ બોક્સ બનાવીને 5 પરિબળોના અંદર પોઈન્ટ લખી નાખવાના, 1 2 3 4 5. અને બોક્સ પત્યા પછી દરેક પરિબળને 3-3 4-4 લાઈન કે 6-6 લાઈનમાં એક્સપ્લેન કરી દેવાના. તમારો આન્સર આરામથી 2.5 પેજ જેવો થઈ જશે, 2.5 થી 3 પેજ. ક્લિયર? તો આઈ હોપ સો દીકરાઓ આ સેકન્ડ ક્વેશ્ચન પણ તમને સમજમાં આવ્યો છે. તો ટોટલ આપણે 3 ક્વેશ્ચન જોઈશું વિડીયોની અંદર. મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે આપણે 2 બજાર જોવાના છે, ગ્રાહક બજાર અને ઔદ્યોગિક બજાર. તો આપણે ગ્રાહક બજાર તો જોઈ લીધું, ઉપભોક્તાઓનું બજાર તો આપણે સમજી ગયા. હવે આપણે સેકન્ડ પોઈન્ટ પર જોઈશું ઇન્ડસ્ટ્રીયલ માર્કેટ, એટલે કે ઔદ્યોગિક બજાર, અથવા તો આપણે એને કહી શકીએ ઉત્પાદકોનું બજાર.
હવે આ બજાર અને ગ્રાહક બજાર એટલે કે ઉપભોક્તા બજારમાં બહુ સિમ્પલ ડિફરન્સ છે, તમને પણ આઈડિયા હશે જ કે ભાઈ ઉપભોક્તા બજાર શું છે, એ વ્યક્તિ પોતે ખરીદશે ને એને વાપરી દેશે. જ્યારે ઔદ્યોગિક બજારમાં શું છે, જે વ્યક્તિ ખરીદવાવાળો છે એ આગળ વેચશે એને. ક્લિયર? એને કંઈ ના કંઈ એમાં બદલાવ કરશે. સમજો કે કોઈ બિલ્ડર છે, બિલ્ડર સિમેન્ટ ખરીદે, કપચી ખરીદે, સળિયા ખરીદે અલગ અલગ કંપની પાસેથી. હા, પછી એમાંથી કંઈ નવો પ્રોડક્ટ બનાવે, બિલ્ડિંગ બનાવે કે ઘર બનાવે અને પછી આગળ વેચે છે. તો આ જે બજાર જે છે એ નોર્મલી બધે નથી જોવા મળતું. ક્લિયર? બહુ નાના નાના જગ્યાએ તમને જોવા મળે છે. તો આવા બજારને આપણે કહીએ છીએ ઔદ્યોગિક બજાર, જ્યાં ગ્રાહકોની સંખ્યા એટલી બધી નથી. હા, પર એક વ્યક્તિ જેટલું બધું ખરીદી લે છે કે એની કિંમત ખૂબ વધારે થઈ જાય છે. કરોડોમાં લેવડ દેવડ થતી હોય છે. આપણે તો 500 રૂપિયાનો સામાન લઈને આવીએ મેક્સિમમ, એ પણ 4 દિવસમાં એકવાર. પણ અહીંયા તો કરોડોની લેવડ દેવડ હરોજના હિસાબે થતી હોય છે. અને તેવા જ બજારને આપણે શું કહીએ છીએ? ઔદ્યોગિક બજાર. તો જો સિમ્પલ એની વ્યાખ્યા છે, ઔદ્યોગિક બજાર એવું બજાર છે જેમાં વ્યક્તિઓ અને સંસ્થાઓ પોતે જે વસ્તુ કે સેવા વેચતા હોય તે વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં વાપરવા માટે માલ કે સેવાની ખરીદી કરે છે. આગળ ઉત્પાદન કરવા માટે જે લોકો સામાન ખરીદે અને પછી કંઈ બન્યા પછી વેચી દે. જે મુખ્ય ઉદ્યોગો આ રીતે ખરીદી કરે છે તેમાં નીચેનો સમાવેશ કરી શકાય, જેમ કે ખેતી, ખાણ ઉત્પાદન, બાંધકામ, વાહન વ્યવહાર, સંદેશ વ્યવહાર, બેંક, વીમા કંપનીઓ વગેરે વગેરે. જે કંપનીઝ છે, જે બિલ્ડર્સ છે, જે ફેક્ટરીના માલિકો છે, આ બધા શું છે? ઔદ્યોગિક બજારના ગ્રાહકો છે. એટલે એ લોકો બીજી ફેક્ટરી પાસેથી સામાન ખરીદે, પોતાના ફેક્ટરીમાં એને કંઈ નવો રૂપ આપે અને આગળની ગ્રાહકોને વેચી દે. ક્લિયર? એમાં થોડા બદલાવ કરીને. અને આવા બજારને આપણે કહીએ છીએ ઔદ્યોગિક બજાર. તો વ્યાખ્યા તો ક્લિયર થઈ ગઈ. હવે એના લક્ષણો જોઈ લઈએ. જેમ કે ગ્રાહક બજારના આપણે લક્ષણો જોયા તેમ ઔદ્યોગિક બજારના લક્ષણો કયા કયા છે? સૌથી પહેલું લક્ષણ છે ઓછા ખરીદનારાઓ. 135 કરોડ બિઝનેસમેન નથી આપણા ત્યાં. ક્લિયર? બિઝનેસમેન બહુ ઓછા છે. ફેક્ટરીના માલિકો કે તમે જે પણ તમે કહો, ઔદ્યોગિક જે વેપારીઓ છે એ ખૂબ ઓછા સંખ્યામાં છે. તો આ એનું સૌથી મોટું લક્ષણ છે કે ઉપભોક્તાના બજારમાં અનેક ગ્રાહકો સાથે કામ લેવાનું હોય છે, જ્યારે ઔદ્યોગિક બજારમાં પ્રમાણમાં ખરીદનારાઓની સંખ્યા ખૂબ ઓછી હોય છે. કારણ કે એક જ મોટી કંપની કરોડો રૂપિયાની વસ્તુનું ઉત્પાદન માટે એક જ સપ્લાયર પાસે ખરીદે છે. બીજો લક્ષણ છે મોટા પ્રમાણમાં ખરીદી કરનારા. હા, ભલે ઓછા છે, ક્લિયર, ગણીને 10 લાખ 15 લાખ કે 1 કરોડ હશે વધારેમાં વધારે, પણ એ લોકો ખરીદી 500-600 રૂપિયાની નથી કરતા, એ લોકો કરોડોમાં ખરીદી કરે છે. એટલે પૈસાની લેવડ દેવડ તો અહીંયા પણ ખૂબ મોટી છે. આ બજારમાં મોટાભાગની ખરીદી ફક્ત થોડા મોટા ઉત્પાદકો દ્વારા જ થાય છે. દાખલા તરીકે કાર ઉત્પાદનના ક્ષેત્રમાં કુલ ખરીદીનો લગભગ 70-80% જેટલો કાચો માલ 4-5 મોટા કાર ઉત્પાદકો જ ખરીદતા હોય છે. એટલે ખરીદનારાઓની સંખ્યા ખૂબ ઓછી છે, પણ જુઓ તમે 70-80% માલ ઉચકી નાખે એક જ જણ. એટલી મોટી ખરીદી, એક જણ અથવા 4-5 જણ મળીને. એટલે કહેવાનો મતલબ એ છે ખરીદી ભલે ખરીદનાર ભલે ઓછા છે, પરંતુ ખરીદી ઓછી નથી. એ ખૂબ મોટા પ્રમાણમાં ખરીદી થાય છે, મોટી કિંમતમાં. સપ્લાયર ગ્રાહક વચ્ચે ગાઢ સંપર્ક છે. આ પણ એનું એક લક્ષણ છે. આપણે મેં જેમ કહ્યું ને, ગ્રાહક બજારમાં વેપારી અને ગ્રાહક વચ્ચે કોઈ સંબંધ નથી હોતા, એકબીજાને બકરા જ સમજે છે. પણ અહીંયા બકરા, નો ડાઉટ અહીંયા પણ બકરા જ સમજતા હશે મનમાં, પણ એ લોકો સંપર્કમાં રહે છે. કેમ કે ખબર છે કરોડોનો માલ ખરીદે છે. એ દિવાળી આવશે તો પણ મેસેજ કરશે હેપી દિવાળી, હેપી ઉત્તરાયણ, હેપી નવરાત્રી, બધું હેપી કરશે એને. ક્લિયર? અઠવાડિયામાં એકવાર ફોન કરશે, બધું બરોબર છે ને. એ તબિયત પૂછવા ફોન નથી કરતો, એ જાણવા માગે છે બધું બરોબર છે, એટલે પાછો આવવાનો છે ને તું. એટલે એ લોકો સંપર્ક રાખે છે, બંને પાર્ટીઓ એકબીજા સાથે સંપર્ક રાખે છે. અને એ લોકો જલ્દી શિફ્ટ પણ નથી થતા કે ભાઈ હું આને છોડીને બીજા પાસે જતો રહીશ. ભલે બીજો માર્કેટમાં સસ્તો આવે, પણ આ એની પાસેથી જ ખરીદશે. 1,00,000-2 લાખનો ફરક આ લોકો જોતા નથી. આપણા ત્યાં તો કેવું હોય કે નો ડાઉટ આપણે વર્ષોથી એક જ દુકાનમાંથી સામાન લેતા હતા, કેમ કે એકલો જ હતો. જેવી બાજુમાં બીજી દુકાન આવી, આપણે શિફ્ટ થતાં વાર નહીં લાગશે જો સસ્તો પ્રોડક્ટ આપશે તો. આપણી વફાદારી જોવા મળતી નથી.
પરંતુ અહીંયા વફાદારી જોવા મળતી હોય છે, સંપર્ક એટલા સારા છે એ લોકોના. ક્લિયર? એ પછી 1,00,000 2 લાખનો ફરક જવા દે કે નહીં ભાઈ વર્ષો જૂનો છે તો આપણે બદલવું નથી. વિચારો 1,00,000 2 લાખનો ફરક આવે તો પણ, અને આપણે તો 5 રૂપિયાનો ફરક આવે બાજુની દુકાનમાં જતા રહીએ ફટ દઈને. એટલે અહીંયા કહેવાનો મતલબ એ છે સંપર્ક હોય છે. અહીં ખૂબ મોટા પાયા પર ખરીદી થતી હોવાથી સપ્લાયર અને ખરીદનારાઓ વચ્ચે ગાઢ સંપર્ક અનિવાર્ય હોય છે. સપ્લાયરે ઉત્પાદકની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જ ઉત્પાદન કરવાનું હોય છે. તેની સાથે બેઠકો યોજી તેની ટેકનિકલ જરૂરિયાત સમજી લેવાની હોય છે. ચોથું લક્ષણ છે ભૌગોલિક રીતે કેન્દ્રિત થયેલ ખરીદનારાઓ. મેં તમને કહ્યું ને, ગ્રાહક બજારમાં કેવું હતું, છૂટા છવાયા છે. 135 કરોડ લોકો છે. કોઈ જમ્મુ કાશ્મીરમાં રહે છે, કોઈ કન્યાકુમારીમાં રહે છે, કોઈ ગુજરાતમાં રહે છે, કોઈ સિક્કિમમાં રહે છે. તમારે બધા સુધી પહોંચવું પડશે. ગ્રાહક તમારી પાસે નહીં આવશે. તમારે બીજી ફેક્ટરી એ જગ્યાએ ખોલવાની અને ગ્રાહક સુધી પ્રોડક્ટ પહોંચાડવાનો. અને જો નથી ખોલવી બીજી ફેક્ટરી તો ડિલિવરી કરવાની ત્યાં સુધી. કરી શકતા હોય તો કરો. ગ્રાહક છૂટા છવાયા છે. પણ અહીંયા ઔદ્યોગિક બજારમાં ગ્રાહક ફિક્સ જગ્યાએ જ હોય. ખબર છે એની ફેક્ટરી અહીંયા છે તો આપણે ત્યાં જઈને વાત કરી દેવાની, સિમ્પલ. અને એક ફેક્ટરીમાં જશો એટલે એની બીજી બધી જે શાખાઓ છે ત્યાં સુધી પહોંચી જ જશે. એટલે અહીંયા ગ્રાહક છૂટા છવાયા નથી, સ્પેસિફિક જગ્યા પર છે, ત્યાં જઈને તમારે ડીલ કરી દેવાની. ખબર પડી? એટલે તમે સમજો કોઈ તમે લોખંડ વેચો છો, હવે લોખંડવાળી ખરીદવાવાળી કારની કંપનીઓ 4-5 જ છે, તો તમે 4-5 જગ્યાએ ફેક્ટરી નહીં નાખશો. તમને ખબર છે 4-5 જ તો કંપની છે, હું પર્સનલી જઈને મળી આવીશ. એના માટે અલગથી મારે બાજુમાં ફેક્ટરી ખોલવાની શું જરૂર છે? એટલે કહેવાનો મતલબ આ છે, જ્યારે ગ્રાહક બજારમાં કેવું હોય તમારે ફેક્ટરી નાખવી જ પડે આજુબાજુમાં, કેમ કે ગ્રાહક ઘણા બધા છે છૂટા છવાયા. જ્યારે અહીંયા તો સ્પેસિફિક 4-5 લોકો સાથે જ આપણે ડીલ કરવાની છે, તો બધા માટે એક ફેક્ટરી થોડી નાખવાની હોય. જઈને મળી આવવાનું અને ડીલ કરીને પછી ટ્રાન્સપોર્ટ કરી દેવાનું કે લે ભાઈ તારો સામાન આવી ગયો. એટલે અહીંયા ખરીદનારા જે હોય છે તે કેન્દ્રિત થયેલ હોય છે. જુદી જુદી વસ્તુના ખરીદનારાઓ કોઈ એક જ પ્રદેશમાં કેન્દ્રિત થયેલા હોય છે. દાખલા તરીકે મગફળીની ખરીદી સૌરાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ચેન્નઈ અને મુંબઈ જ થતી હોય છે. જોકે તેમાં કેટલીક વાર ભૌગોલિક સ્થિતિમાં ફેરફાર પણ થતા હોય છે. દાખલા તરીકે હવે કપાસની ખરીદી અમદાવાદને બદલે ચેન્નઈ અને મુંબઈમાં વધુ થાય છે. પર કહેવાનો મતલબ એ છે કે વધારે સ્પ્રેડ નથી થતા એ લોકો. ક્લિયર? થઈને 4ના 5 થાય, 5ના 6 થાય, પણ એકદમ ફેલાઈ જાય એવું હોતું નથી. કેન્દ્રિત જ હોય છે એ લોકો. ઉપજાવેલી માંગ, ક્લિયર? ફ્લક્ચ્યુએટિંગ કે તમે કહી શકો કે ડિરાઇવ્ડ ડિમાન્ડ. ક્લિયર? કે ભાઈ અહીંયા જે ડિમાન્ડ છે કેવી છે? ડિરાઇવ છે, ઉપજાવેલી છે. કે ભાઈ ઉપભોક્તાને માંગના આધારે તમે ડિપેન્ડ કરશે. તમારે સીધા વપરાશ માટે ના હોય કે હોય, તમે જે ખરીદો છો એ આગળ વેચવાના છો, તમે એને વાપરવાના નથી. ઉપજાવો છો તમે માંગને. ક્લિયર? આગળ જઈને એની માંગ અલગ થવાની છે. કે ભાઈ ઔદ્યોગિક બજારમાં માલની જે માંગ છે તે સીધા વપરાશ માટેની નથી, પરંતુ ઉપભોક્તાઓની માંગને આધારે ઉપજાવેલી માંગ હોય છે. જો ઉપભોક્તાઓની માંગ ઘટી જાય તો તેના પર આધારિત ઉદ્યોગોમાં પણ માલની માંગ ઘટી જાય છે. ક્લિયર? એટલે અલ્ટિમેટલી આપણે તો રો મટીરિયલ ખરીદીએ છીએ, કાચો માલ ખરીદીએ છીએ, એમાંથી કંઈ બનાવીને વેચીએ છીએ. એટલે આ પણ એક પરિબળ અસર કરતો હોય છે. અસ્થિતિસ્થાપક ભાંગ, સોરી અહીંયા માંગ લખવાના બદલે ભાંગ લખાયું છે, સોરી ફોર ટાઈપિંગ એરર. અસ્થિતિસ્થાપક માંગ, અહીંયા તમે જોવા જશો તો એટલું બધું કંઈ અસર નથી કરતો વસ્તુ પર. કે ભાઈ ઘણા બધા ઔદ્યોગિક માલિક અને સેવાની માંગ પર કાચા માલના ભાવની વધારાની ખાસ અસર થતી નથી. આપણે જોયું ને કે ભાઈ આગળના પોઈન્ટમાં જોયેલું ગ્રાહક બજારમાં ભાવ થોડો વધે એટલે ગ્રાહક છટકી જાય, ત્યાંથી નથી લેવું. પણ અહીંયા એવું કંઈ નથી હોતું. અહીંયા ગ્રાહક હજી પણ ટકેલો રહેતો હોય છે કે નથી, મારે નથી છોડવું. એને ફરક નથી પડતો 1-2 લાખમાં વધઘટ થવાથી. 1 કરોડોનો માલ ખરીદે છે અને બીજી વાર ક્યારે નફો થઈ જશે. કે ભાઈ દાખલા તરીકે કપાસના ભાવમાં વધારો થાય તો પણ સુતરાઉ કાપડની મિલો ખરીદવાનો જથ્થો ઘટાડતી નથી, અથવા ભાવ ઘટે તો મોટા પ્રમાણમાં ખરીદી કરતી નથી. એને જરૂરિયાતો એટલી ખરી છે પણ ખરીદ છે ખરા. તો આ પણ એક પરિબળ, આ પણ એક લક્ષણ છે. ત્યારબાદ છે અસ્થિર માંગ, ફ્લક્ચ્યુએટિંગ છે ડિમાન્ડ.
અહીંયા માંગ તમે સ્થિર ના કહી શકો, બદલાઈ શકે. માંગમાં ક્યારેય પણ બદલાવ આવી શકે તેમ છે. ઔદ્યોગિક બજારની માંગ ઉપજાવેલી હોવાથી ઉપભોક્તાના બજારમાં માંગમાં જો ફેરફાર થાય તેના કરતાં અનેક ગણા ફેરફારો ઔદ્યોગિક બજારની માંગમાં થાય છે. ગ્રાહક જો ના ખરીદતો હોય સામાન તો ફેક્ટરીવાળો પણ હવે કાચો માલ નહીં ખરીદશે. એટલે માંગમાં અહીંયા પણ ફેરફાર આવે છે. હા, પર એ સામેથી નથી ઓછું કરવા માગતો. હવે આગળવાળો નથી ખરીદતો તો અહીંયાથી ખરીદીને શું કરશે? તો માંગમાં અસ્થિરતા આવે ને તો બહુ મોટી અસ્થિરતા આવે. એ સીધો કરોડોનો માલ લેવાનું બંધ કરી નાખે. એટલે જો અસ્થિરતા આવી ગઈ તો પછી પ્રોબ્લેમ થઈ જશે સામેવાળા વ્યક્તિને. કેટલીક વાર તો ગ્રાહકની માંગમાં 10% વધારો થાય તો તેના ઉત્પાદન માટે ઉદ્યોગોમાં યંત્રની માંગ 200% જેવી વધારો નોંધાય છે. હા, પર એક વસ્તુ બહુ સારી છે, જેટલું ઓછું થાય એટલું ઓછું થશે, પણ જેટલું વધશે ને એટલું આ લોકો પણ માંગ વધારશે. અત્યાર સુધી 1 કરોડનો માલ લેતો તો 2 કરોડનો લેવા લાગશે જો માંગ વધી તો. એટલે ગ્રાહકની માંગ જે છે એ અહીંયા ઇનડાયરેક્ટલી પરોક્ષ રીતે તો અસર કરશે જ. વ્યવસાયિક ખરીદનારાઓ, અહીંયા જે છે તે ખરીદનારાઓ વેપારીઓ છે. ક્લિયર? એ પોતાની માર્જિન વચ્ચે રાખશે, કમિશન વચ્ચે રાખશે, કેમ કે એ લોકોએ પણ નફો કરવાનો છે. એ લોકોએ ખૂબ મોટું રોકાણ કરેલું છે, એ પૈસા એમને કાઢવાના છે. એટલે બહુ જ સમજી વિચારીને લોકો ખરીદતા હોય છે. આપણા જેમ નહીં કે જે મનમાં આવ્યું. મેં તમને ના કીધું કે લેવા ગયા હોય એક વસ્તુને લઈ આવે 50, કેમ કે આપણા નિર્ણય જે છે એ પરિપક્વ નથી હોતા. પણ અહીંયા ખૂબ જ નિર્ણય પરિપક્વ હોય. મિટિંગ થાય, બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ થાય અને પછી નક્કી થાય કે અહીંયાથી સામાન લેવાનો છે. પછી લેવાનું ત્યાંથી જ હોય, પછી નિર્ણય બદલાય નહીં. એ લોકોના પરિપક્વ હોય છે નિર્ણય. એટલે ખરીદનારાઓ બહુ પ્રોફેશનલ છે. અહીંયા ઉદ્યોગોમાં ખરીદી કરનારાઓ ખરીદી બાબતમાં તથા ટેકનિકલ બાબતમાં નિષ્ણાંતો હોય છે. તેમણે ખાસ તાલીમ મેળવી હોય છે. પરિણામે તેઓ જે ખરીદી કરે તે રોકાણની દ્રષ્ટિએ કરસકર ભર્યું હોય છે અને ટેકનિકલ દ્રષ્ટિએ પણ ઓછી ખામીવાળું હોય છે, કારણ કે તેઓ ટેકનિકલ બાબતમાં મૂલ્યાંકન કરી શકે છે. ખૂબ પરિપક્વ નિર્ણય હોય છે તેમના. ખરીદી પર અનેક પરિબળોની અસર. ભાઈ, જેવી રીતે ગ્રાહક પણ અમુક વસ્તુ જોઈને ખસી જાય કે નથી લેવું. જેમ કે ભાવ વધી જાય તો નથી લેવું, ગુણવત્તા ઘટી જાય તો નથી લેવું, દોસ્તારે ના પાડી તો નથી લેવું. ઘણા બધા પરિબળો અસર કરે છે. તો અહીંયા પણ અમુક પરિબળો તો અસર કરતા જ હોય છે. એટલે એવું નહીં કે ઔદ્યોગિક બજારમાં વધારે પરિબળો નથી હોતા. અહીંયા પણ અમુક પરિબળો અસર કરી જતા હોય છે. કે ભાઈ, ઉપભોક્તા ઘણીવાર ખરીદી કરતાં ભાગ્યે જ કોઈ સાથે ચર્ચા વિચારણા કરે છે, જ્યારે ઔદ્યોગિક ખરીદીમાં ખરીદી સમિતિ તથા સિનિયર મેનેજરો સાથે ચર્ચા વિચારણા કરવી જરૂરી બને છે. ક્લિયર? એ લોકો જનરલી તો ફિક્સ જ રાખે કે મારે અહીંયાથી લેવું હોય, પણ બહુ ઓછી વાર એ લોકો ચર્ચા કરે. અને જો ચર્ચામાં કોઈ ના પાડી દે તો પછી એ લોકોનો નિર્ણય બદલાઈ પણ શકે. હાલાકી નિર્ણય બદલાવાની શક્યતા બહુ ઓછી છે. ક્લિયર? હાર્ડલી 0.5% છે, પર કહી ના શકાય. અસર કરી જાય અને પછી એ વ્યક્તિ બીજા કોઈ પાસેથી સામાન ખરીદી શકે. તો અમુક લક્ષણો હતા ઔદ્યોગિક બજારના. ક્લિયર? 9 ટોટલ લક્ષણો હતા, 9 કેરેક્ટરિસ્ટિક્સ. ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામમાં તમને પૂછી શકે. તો સૌથી પહેલાં તો તમારે ઔદ્યોગિક બજારની વ્યાખ્યા લખી દેવાની. ત્યારબાદ તમારે બોક્સ બનાવીને બધા પોઈન્ટ લખી દેવાના અને 1 બાય 1 દરેક પોઈન્ટને તમારે પછી એક્સપ્લેન કરી દેવાના. તો આ થયા એના લક્ષણો. હવે જેવી રીતે ગ્રાહક બજારના લક્ષણ હતા અને એના અસર કરતા પરિબળો હતા, તો સેમ ઔદ્યોગિક બજારના આપણે લક્ષણો તો જોઈ લીધા. અને છેલ્લો ક્વેશ્ચન આપણે જોઈએ, એને અસર કરતા પરિબળો. કયા કયા પરિબળો ઔદ્યોગિક બજારને અસર કરતા હોય છે? સૌથી પહેલું છે પર્યાવરણના પરિબળો, જેવા કે માંગનું પ્રમાણ, વ્યાજના દર, આર્થિક ભાવ, હરીફાઈ વગેરે. ભાઈ, ઘણું બધું અસર કરે. તમે ફેક્ટરીના માલિકે ક્યાંયથી લોન લીધી હોય, વ્યાજ વધારે હોય તો એ પહેલાં લોન ચૂકવશે, ના કે તમારી પાસેથી સામાન ખરીદશે. કોઈ આવક થઈ હોય ને તો એ પહેલાં લોન ચૂકવશે. જો વ્યાજનો દર ઓછો હશે તો એ નહીં ચૂકવશે, પછી એ પૈસા ડબલ કરશે અને ડબલ પૈસા તમારા સામાનમાં લગાવશે. એટલે વ્યાજનો દર, આર્થિક એની ભાવિ જે છે તે આર્થિક સ્થિતિ, હરીફાઈવાળો શું કરે છે, એનો હરીફ જે છે એ વધારે સામાન ખરીદતો હશે તો આ પણ વધારે સામાન ખરીદશે. જો એનો હરીફ ઓછો સામાન ખરીદતો હશે તો આ પણ ઓછો સામાન ખરીદશે. એટલે ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે.
સંગઠનના પરિબળો જેવા કે સંગઠનના ધ્યેય, નીતિ, કાર્યવાહી, વ્યવસ્થા તંત્રનું માળખું વગેરે. જો એ ફેક્ટરીનો માલિક કોઈ સંગઠન સાથે સંકળાયેલો છે તો એના નીતિ નિયમ પણ અસર કરશે. સંગઠન ના પાડે કે નથી ખરીદો સામાન તો એને ખરીદવો હશે તો પણ એ નહીં ખરીદશે. સંગઠન કહેશે ડબલ ખરીદો તો એ ડબલ ખરીદશે. તો આ પણ એક પરિબળ છે. માંગમાં વધઘટ થઈ શકે જો એ કોઈ સંગઠન સાથે જોડાયેલો હોય તો. આંતરવ્યક્તિક પરિબળો જેવા કે મોભો, સત્તાનું પ્રમાણ વગેરે. ઘણીવાર આપણે કોઈ બીજું જોતું હોય લોકોને બતાવવા માટે પણ ખરીદી કરીએ કે ભાઈ મારી ફેક્ટરી તો 10 ગણી આગળ વધી રહી છે, હું તો બહુ માલ ખરીદીશ. તો આ બધા પરિબળો પણ અસર કરે કે ભાઈ તમે જો સત્તાને બહુ વધારે સમજો છો તો એવા સમયે બહુ વધારે ખરીદી કરશો. પર આવા પરિબળો એટલા વધારે અસર ના કરે કેમ કે એ લોકો બહુ લોજિકલી ખરીદતા હોય છે. પર ઘણા ખરા વેપારીઓ હોઈ શકે એવા પણ હોય જે માર્કેટમાં પોતાનો દબદબો બતાવવા માટે આડેધડ ખરીદી કરે. વ્યક્તિગત પરિબળો જેવા કે ઉંમર, આવક, શિક્ષણ, સ્થાન, જોખમ લેવાનું વલણ. તમે કેટલું જોખમ લેવા માગો છો એના હિસાબે પણ થાય. તમારી ઉંમર, શિક્ષણના હિસાબે પણ તમારી માંગમાં ફરક જોવા મળતા હોય છે. આ અમુક પરિબળો જે છે જે ઔદ્યોગિક બજારને પણ અસર કરતા. તો આજના વિડીયોમાં આપણે ટોટલ 2 બજારો વિશે ડિટેલમાં માહિતી પ્રાપ્ત કરી કે ભાઈ ગ્રાહક બજાર એટલે કે ઉપભોક્તા બજાર શું છે, એના લક્ષણો અને એના પર કઈ એની માંગને અસર કરતા પરિબળો. અને બીજું આપણે જોયું ઔદ્યોગિક બજાર, એના લક્ષણો અને એ ઔદ્યોગિક બજારના જે ગ્રાહકો છે એની માંગને અસર કરતા પરિબળો. આઈ હોપ સો દીકરાઓ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને બની શકે એટલું ચેનલને શેર કરજો. વિડીયોને શેર કરો જેથી આપણે દરેક વિદ્યાર્થી સુધી પહોંચી શકીએ. થેન્ક યુ સો મચ.